સમગ્ર દેશમાં 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી ગાંધીનગર ખાતે ગૃહ રાજ્યમંત્રીના હસ્તે ધ્વજવંદન હર્ષ સંઘવીએ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભકામના પાઠવી। તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં ધ્વજવંદનનો આ કાર્યક્રમ યોજાયો। નાના બાળકો અહીં સુંદર પ્રસ્તુતિ કરતા જોવા મળ્યા। હર્ષ સંઘવીએ અહીં રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો। ગૃહ રાજ્યમંત્રીના હસ્તે અહીં ધ્વજવંદનનો કાર્યક્રમ। દેશવાસીઓને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્વતંત્રતા દિવસની શુભકામના પણ પાઠવી। ये पाकिस्तान प्रेरित आतंकवादियों एमना आकाओना अड्डाओ ज्यांथी आ सब योजना बनवामां आवी हती एवा एक स्थलने पाकिस्तानना किलोमीटरो अंदर जईने मात्र 27 मिनिटमां आ देशनी सेना द्वारा ध्वस्त करवामां आव्यो અને સિંદૂરની કિંમત સિંદૂરનો બદલો એ દુનિયાભરને બતાડી દેવામાં આવ્યો। પહેલગામના આતંકી હુમલા પછી પાકિસ્તાન સહિત વિશ્વભરના દેશને ખબર હતી કે ભારતની સેના મોદી સરકાર આ કાયરતાપૂર્ણ હુમલાનો જવાબ નાખવા આતંકવાદીઓને પ્રચંડ પ્રહાર કરીને જ આપશે। અને આ પ્રશાંત પહાડ એટલે આપણું ઓપરેશન સિંદૂર। આપણી બહેન દીકરીઓનું સિંદૂર ભૂસવાનું દુઃસાહસ કરવાનારાઓને દફન કરીને માટી ભેગા કરવાનો નિર્ણય એટલે ઓપરેશન સિંદૂર। તો ગાંધીનગરથી આ સીધા દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ જ્યાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો। સ્વતંત્રતા દિવસની અહીં ઉજવણી થઈ રહી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ધ્વજવંદન થયું અને સાથે તેમણે ઓપરેશન સિંદૂરને પણ યાદ કર્યું છે। હર્ષ સંઘવીએ દેશવાસીઓને આ સાથે સ્વતંત્રતા દિવસની શુભકામના પાઠવી। તો અહીં નાના બાળકો દ્વારા પણ स्वतंत्रता दिवस पर खास कार्यक्रमों खास प्रस्तुत करवामां आवी। ए समयना पण आ दृश्यो आप जोई रह्या छो।